जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 103। दूर सुदूर थी पदध्वनि संभळाय तो उल्लसित थजो, परंतु ए घनिष्ठ मिलन નથી। તમારી યાત્રામાં સીમા ચિહ્નોથી ઉત્સાહિત થજો, પરંતુ એ અંતિમ મંઝિલ નથી। ક્ષિતિજની આભાથી આશ્વસ્ત થજો, પરંતુ એ સૂર્યોદય નથી। તમોને થતી આંશિક પ્રતીતિઓને પ્રભુ પ્રસાદ માનજો, પરંતુ એ પૂર્ણતાની ઉપલબ્ધિ નથી। સરસ છે, ખૂબ સરસ છે। બધાને ઉર્ધ્વના માર્ગે લઈ જવા માટે પૂજ્યભાઈ કટિબદ્ધ છે। એમાં વચ્ચે વચ્ચે જો એ રસ્તે ચાલવાની શરૂઆત કરીએ તો અલગ અલગ પડાવ આવે, અલગ અલગ અનુભૂતિ થાય, પણ થોડું સમજતું થાય ને તો એમ નહીં માની લેવાનું કે પૂર્ણ મિલન થઈ ગયું। હા, એ રસ્તો છે, જે રસ્તે અમે જઈ રહ્યા છીએ એ સાચો રસ્તો ચૂઝ થયો છે, એટલો સંતોષ માનવાનો। બધું મળી ગયું છે એવું નહીં, રસ્તો નક્કી થયો। ક્યાંક ને ક્યાંક કંઈક દેખાય તો માનજો એ પડાવ છે। એક જગ્યાએ પહોંચ્યા, ઓકે, હજુ યાત્રા આગળ બાકી છે। દૂર સુદૂરથી પદધ્વનિ સંભળાય તો ઉલ્લસિત થજો। આ ક્યારે સંભળાય ખબર છે? પદધ્વનિ હજી આપણને સંભળાતા નથી। સંભળાય ક્યારે કે એની અંદર ચિત્ત આખું ડૂબી જાય, મન ડૂબી જાય, દિલ ડૂબી જાય, એ જ સંભળાય, એ જ દેખાય એવી હાલત થઈ જાય, અને એના વિના ચેન પડે નહીં। આજનો આખો દિવસ નકામો ગયો, ભગવાનના દર્શન ના થાય, અન્ય વાતોની અંદર, અન્ય કામો જે નકામા હતા એની અંદર મેં મારો દિવસ પસાર કર્યો, પણ પ્રભુ મેળવવાની તલબ મારામાં ના આવે। આજે પ્રભુ ના મળ્યા તો એના માટે મારી આંખમાંથી આંસુ કેમ નથી સર્યા? એના માટે ચિંતિત કેમ નથી થયા? હા, આજે ન આવ્યા, અથવા આવીને જતા રહ્યા, મેં કેમ ધ્યાન ના આપ્યું? એનો પશ્ચાતાપ એટલો હોય, એનો વિરહ અગ્નિ એટલો જોરદાર હોય કે આપણી જાગતિક કામનાઓ બળીને ભસ્મ થઈ જાય। દૂર દૂરથી જ્યારે એમ લાગે ને કે પદધ્વનિ સંભળાય છે, કોઈ આવી રહ્યું છે, પદચાપ સંભળાય છે। ઘણી વખત સુકાયેલા પાંદડાનો ખડખડ અવાજ આવે ને, આપણને એમ થાય કોઈ આવ્યું। હા, મને કેમ એમ લાગે છે કોઈ આવે છે? મને પગલાં સંભળાય છે, રાહ જોઉં છું, મેં હમણાં પગલાં સાંભળ્યા, કેમ કોઈ દેખાતું નથી? દરવાજો ખોલી નાખું છું, બહાર જઈને જોઉં છું, કોઈ દેખાતું નથી। ઓછા, ઓકે, મને પદચાપ તો સંભળાણો કે કોઈ આવે છે, એનો ઉલ્લાસ આટલું સંભળાયો, પરંતુ એને કારણે એવું નહીં માનવાનું કે ભગવાનનું ઘનિષ્ઠ મિલન થઈ ગયું છે। રસ્તો ખુલ્યો, હા, કોઈ આવે છે, હું એની રાહ જોઉં છું। તમારી યાત્રાના સીમા ચિહ્નોથી ઉત્સાહિત થજો, પરંતુ એ અંતિમ મંઝિલ નથી। તમે જે યાત્રા પર નીકળી પડ્યા છો, આધ્યાત્મિક યાત્રા, પ્રભુ પ્રાપ્તિની યાત્રા, પ્રભુ ઝંખનાની યાત્રા, અને એના બનાવેલા રસ્તે આપણે આગળ નીકળીએ છીએ। યાત્રામાં સીમા ચિહ્નો પણ આવે, એક બોર્ડર આવે ને, આ કંઈક કંઈક એવું હોય કે લાગે કે ના અહીંયા છે। પહેલા પણ મેં કહ્યું છે, આજે પણ રિપીટ કરું છું કે જાડા ઝાંખરા વાળો રસ્તો હતો। પેલું તો ભગવાન હતો કે કેમ એ જ ખબર નહોતી, એ ખબર પડી, પૂજ્ય ભાઈ આવ્યા તો રિયલાઇઝ થયું,
એમ તેમ નથી થયું. આપણા બુદ્ધિએ સ્વીકાર્યું, આપણે તર્કે સ્વીકાર્યું, આપણી આંખોએ સ્વીકાર્યું, આપણી સમજે સ્વીકાર્યું, આપણા ભાવે સ્વીકાર્યું, ત્યારે શ્રદ્ધા આવી. અને હવે શ્રદ્ધા અડીખમ રહે ને, એ બહુ જરૂરી છે. તો આ યાત્રાની અંદર સીમા ચિહ્નો, આ પેલો કાંટા કાંકરા વાળો ધૂળિયો રસ્તો હતો ને, એને બદલે પૂજ્યભાઈએ રાજમાર્ગ બનાવી દીધો. એ રાજમાર્ગ પર ચાલ્યા જવું છે. ભગવાન છે એ નક્કી થઈ ગયું છે, રસ્તો મળી ગયો છે, એનો કંડારેલો છે. ઇટ મીન્સ કે ઝાડા ઝાંખરા મીન્સ કે હવે થોથા જોવાની જરૂરિયાત નથી, કોઈ આચાર્યને માનવાની જરૂરિયાત નથી, ક્યાં છે, કેવી રીતે જવું, શું કરવું, એ માટે ગોથા ખાવાની જરૂરિયાત નથી. પહોંચી ગયા, જે જગ્યાએ આવવું હતું એ જગ્યાએ પહોંચી ગયા. હવે એ લઈ જાય એ રસ્તે જવું છે. તો રસ્તો આવી ગયો, એ રસ્તા પર ચાલવાની શરૂઆત પણ કરી દીધી. ત્યાં સરસ મજાના માઇલસ્ટોન મૂકી દીધા છે, પૂજ્યભાઈએ જ મૂક્યા છે કે હા આટલું તમે ચાલ્યા, થાકો તો માઇલસ્ટોન પર બેસી જાઓ, પાછું વળન નથી. આગળનો રસ્તો હજી ઘણો છે, કાપવાનો છે, જવું છે. નિશ્ચય એ છે કે જવું છે. તો આવા કોઈ સીમા ચિહ્નો આવે, માઇલસ્ટોન આવે, લાઇટિંગ આવે, અંધારામાં તો આપણે જઈ શકીએ નહીં ભાઈ, એ બધી સગવડતા કરે છે. વચ્ચે પવનની લહેરખીઓ આવે, એમાં પણ મલયની પર્વતની આવે, એની અંદર સુખડની સુગંધ પણ આવે. હે ભાઈ આપણા માટે જેવી તેવી વ્યવસ્થા ન કરે ને, ઘણી બધી કરે, સારી સારી કરે. કે બિચારાઓ આ ચાલવા નીકળ્યા છે, આટલા જન્મોમાં ચાલ્યા નથી, નકામાં થાકી જશે, એટલે એને આ બધી સગવડ આપો. વચ્ચે તૃષા લાગે તો એની પણ સગવડ કરી આપે. તો આવા સીમા ચિહ્નો કહેવાય, અલગ અલગ જગ્યાએ જે મળતું જાય એનાથી ઉત્સાહિત થજો કે હા મળ્યું, સુગંધ આવી, પ્રકાશ આવ્યો, આટલા માઇલ ગયા એટલે આટલો રસ્તો ગયો, અહીં બાકી છે કાપવાનો, પણ કપાઈ જશે. એ શ્રદ્ધા અડગ રહેવી જોઈએ. ઉત્સાહિત થજો કે હા આ મળ્યો, પરંતુ એમ નહીં માની લેતા કે આ મંઝિલ છે, રસ્તો છે, વચ્ચેના પડાવ છે. ઉત્સાહિત થવાનું, હા આટલા સફળ થયા. આપણે સ્કૂલની અંદર સ્ટડી કરતા હોય તો માત્ર ટીચર ટેસ્ટ લે, એક્ઝામ નથી ફાઇનલ, પણ 10માંથી 8 માર્ક આવ્યા, હા 10માંથી 8 આવ્યા, ટેસ્ટની અંદર આવ્યા. પછી માસિક હોય, ત્રિમાસિક હોય, 6 માસિક હોય, બધી પરીક્ષાઓમાં ધીરે ધીરે જે માર્ક્સ આવતા જાય ને એમાં આપણે આગળ વધતા જઈએ. એમ થાય કે હા આટલું આવ્યું, આટલું આવ્યું, પણ એ એન્યુઅલ નથી. તો એન્યુઅલ સુધી આપણે પહોંચવાનું છે, મંઝિલ નથી. પણ પેલા 8 માર્ક મળ્યા એ પણ સારું થયું ને, કે હવે એ પ્રોત્સાહિત થયા એના માટે, તો એના માટે હવે આગળ જવાનું છે આપણે. ક્ષિતિજની આભાથી આશ્વસ્ત થજો. સામે ક્ષિતિજ દેખાય છે, જ્યાં આકાશ અને પૃથ્વીનું મિલન થાય છે. પણ એકવાર જેને ક્ષિતિજને પકડો, મારે પકડો, દોડો પેલા હરણની જેમ. ક્ષિતિજ માટે જેટલા જેટલા દોડતા જશો, થાકશો તો એ ક્ષિતિજ તમને એમ થાય આ પકડાયું પકડાયું, પણ એ લાંબે લાંબે જતું જશે, ક્ષિતિજને પકડી નહીં શકો. ક્ષિતિજની આભા એ સરસ મજાનું પૃથ્વી અને આકાશનું મિલન હોય, ત્યાં સરસ સોનેરી કિરણો હોય, સરસ સોનેરી પટ્ટાઓ હોય, ગ્રેયુસ વાદળાઓ હોય, ઠંડો પવન આવી રહ્યો હોય. આહા એની આભા, એની વિભા, એની પ્રભા, એનો પ્રકાશ, એની શીતળતા આંખોને ઠારે એવી. એ જોઈને આશ્વસ્ત થજો, હા હા ખૂબ સરસ દેખાયું, પ્રભુની કૃપા વરસે. ચાલતા હતા એમાં તમને ક્ષિતિજ તરફ આટલું દેખાયું, પરંતુ એ સૂર્યોદય નથી, હજી સૂર્યોદય થયો નથી. ક્ષિતિજને જોતા જાઓ છો. અંધકાર પેલા હતો એનાથી ઘેરો બન્યો, કેમ કે 4 વાગ્યાનો અર્લી મોર્નિંગનો અંધકાર વધારે ઘેરો હોય છે. ત્યારે નિરાશ ના થાવ. ઇટ મીન્સ કે કોઈ હર્ડલ આવે તો નિરાશ નહીં થવાનું, પણ ઘેરો અંધકાર છે એટલે માનવાનું કે પ્રભાત નજીક છે. ઘેરા અંધકારની મોટામાં મોટી નિશાની એ છે પ્રભાત નજીક છે, 4 પછીનો સમય નજીક છે. પ્રભાત થશે, ચોક્કસ થશે, પ્રકાશ આવશે, પક્ષીઓ કલબલાટ કરશે, અરુણ રથ આવશે, ઉષાના સોનેરી કિરણો આવશે, બાલ સૂર્ય આવશે,
આકાશમાં તરોતાજા તાજગી આપણી અંદર આવશે, એક નવી ઉર્જા આવશે. પક્ષીઓનો ચહચહાટ, ફૂલોની સુરભી, એક પછી એક ફૂલો ખીલતા જાય, ખીલતા જાય, ખીલતા જાય. રૂપ અલગ, રંગ અલગ, પાંખડી અલગ, પરાગ અલગ, સુરભી અલગ, હે બધું અલગ છે. છતાંય કોઈને કોઈ જોડે કોમ્પિટિશન નથી. ગુલાબને કોઈ એમ નથી કહેતું કે તારી અંદર કાંટા છે. વડ કોઈને એમ નથી કહેતો કે હું આટલો મોટો છું, તમારી પાસે આ તમે નાના નાના છોડવાઓ છો, હું નથી. કોઈ નાની લતાઓ એમ નથી કહેતી કે નાના નાના અમારી પાસે નાના ફૂલ છે પણ સુરભી બહુ સરસ છે. આંબો કે પીપળો કોઈ એમ નથી કહેતું કે ભાઈ તારામાં ઉભા રહેવાની તાકાત નથી, અમને વીંટળાઈને ઉપર ચડે ત્યારે થાય છે, અમે આટલા મોટા, એવું કોઈ કહેતું નથી. બધાની સુરભી અલગ, બધાનો આકાર અલગ, પછા છતાં એ બધા એક. હવે એક એક ને અલગ અલગ ગણીએ એના કરતા પૂજ્ય ભાઈ એમ કે બગીચો કહીએ તો બધા આવી જાય. સમત્વ છે ને, એકબીજા જે એની વિશેષતાઓ છે, જે ત્રુટિઓ છે એ ગણ્યા વિના સાથે રહે છે. આંબો કે હું બહુ મીઠો છું, લીમડાને કે તું બહુ કડવો છે, એવું કહેતા નથી. પક્ષીઓ એક સાથે કતારમાં ઉડતા હોય છે. ચણ મળી જાય તો એક જણ ઈશારો કરે ને બધા નીચે ઉતરી આવે. ભય લાગે તો એક જણ ઈશારો કરે, એક આગળ લીડ કરતું હોય અને પાછળ પક્ષીઓ દોડી જાય કે અહીંયાથી જવાનું છે. સાંજનો સમય થાય તો બધા એક સાથે માળામાં જતા, કતાર બંધ ખુલ્લી જગ્યામાં જાઓ, કોઈ પાણીની જગ્યામાં જાઓ તો તમને દેખાય કે કેવા જતા રહે છે, બધા સાથે છે. માનવ ભગવાનનું ઉત્કૃષ્ટ સર્જન, કોઈની સાથે નથી રહી શકતો. ભગવાન આ બતાવવા માંગે છે કે સાથ સહકાર કેમ નથી, જેલસી કેમ છે, કોમ્પિટિશન કેમ છે, આ આગળ નીકળી ગયું તો એને પછાડવું કેવી રીતે, એનો પગ કેમ તોડું, આ વૃત્તિ કેમ છે, આ મારું છે તો હું એને આગળ લઈ જાઉં, આ તારું છે તો એને મૂકી દો, આવું કેમ છે. જેટલી ચણ છે એટલી બધાને આપો ને, પોતાનું જ કોઠાર ભરવું એવું કોણે કહ્યું. જરૂરિયાત પૂરતું સાચવો, બાકીનો સંગ્રહ કરવાની જરૂર નથી, બાકીનું વિતરણ કરો ને. પક્ષીને ખબર નથી કે કાલે ખાવાનું મળશે કે નહીં, પણ એ પોતાની ચાંચની અંદર દાણા ભરીને ચાલુ રાખી દો અંદર માળાની અંદર, કામ લાગશે નથી. તો આ બધાને ઉત્કૃષ્ટ સર્જન નથી કહેતા, આપણને ઉત્કૃષ્ટ સર્જન કહે છે, મહામૂલ્ય ગિફ્ટ કહે છે. તો એ ગુણો એનામાં નથી જે આપણામાં છે. તો આપણે એના ગુણો લેવાની જરૂરિયાત છે. સહકાર, શાંતિ, આનંદ, પ્રેમ, દિલની વિશાળતા. મારું છે હું કરું, આનું ન કરું. એ કેમ આગળ ગયું? અરે પણ ભગવાને મૂક્યું, તમે સહકાર આપો ને. એ આગળ જાય તો તમે ખુશ થાવ ને, શું કામ નથી થવાતું? કે ભગવાને એના થ્રુ એ કરાવવું હશે. દરેકની અંદર અલગ અલગ તાકાત હોય, અલગ અલગ શક્તિ હોય, અલગ અલગ વસ્તુઓ ડેવલપ થઈ હોય, તો એ એનામાં થાય વાંધો નહીં, બીજામાં બીજી થાય, ત્રીજામાં ત્રીજી થાય, વાંધો શું છે? જે આગળ વધે છે એને સહકાર આપો ને, એની સાથે ચાલો ને, એને પાછળ ફેંકવાનો ધંધો શું કામ? જ્યારે આપણામાં આવી વિશાળતા આવે ને ત્યારે સૂર્યોદય થાય. તમને થતી આંશિક પ્રતીતિઓને પ્રભુ પ્રસાદ માનજો. ક્યારેક શાંતિ લાગે, ક્યારેક પ્રેમ જેવું લાગે, ક્યારેક એમ થાય કે હા મને કેમ આજે આનંદ આનંદ લાગે છે, આજે કંઈક ભગવાન સારું કરી રહ્યો છે, ભગવાનનો મને ટચ મળ્યો હોય એવું લાગે. આજ સંકીર્તન કરતા કરતા મને થોડોક પ્રકાશ દેખાય, આજ સંકીર્તન નામ સ્મરણ કરતા કરતા મને ગજબની શાંતિ, એક નવી ઉર્જા હોય એવી અનુભૂતિ થાય. મારા દિલની અંદર કંઈક સળવળી રહ્યું છે એવી મને ખબર પડે. તો આંશિક પ્રતીતિઓ, ક્યારેક પ્રકાશ મળે, ક્યારેક શાંતિ મળે, ક્યારેક કોઈ સિદ્ધિ પણ મળી જાય, ક્યારેક દૂરનું દેખાવા માંડે, દૂરનું સંભળાવા માંડે. પણ તો બહુ આગળ જઈએ ત્યારે પણ ભાઈએ ચોખ્ખું કહ્યું છે, કોઈ પણ સિદ્ધિ આવે ને તો નકારજો. એમાં ગૂંચવાઈ જશો, એમાં અટવાઈ જશો. તમને મળતી આંશિક પ્રતીતિઓને પ્રભુ પ્રસાદ માનજો, પણ પ્રભુ નહીં માનતા. એ પ્રભુનો પ્રસાદ છે, પણ એની અંદર એ પૂર્ણતાની ઉપલબ્ધિ નથી, એ ખુદ ભગવાન નથી.
ભગવાન મળે ને ત્યારે શાંતિ. મને ભાઈએ ડાયરેક્ટલી કહ્યું હતું, ડાયરેક્ટલી, કે મારું બધું જ તને આપી દઉં. એની સામે જ કહું છું કે મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન નથી. મારી બધી જ શક્તિઓ, મારું બધું જ તને આપી દઉં, મારે નથી જોતું. ભાઈની શક્તિઓ કોઈ ના મૂકે. બ્રહ્માંડો ના બ્રહ્માંડો ફરી આવતી હોત અત્યારે, પણ ના, આટલું બધું આપું તને નથી જોઈતું, નથી જોઈતું. તને શું જોઈએ? તમે જોઈએ. અને એની આંખમાંથી આંસુ આમ 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 કરતા વહેવા માંડ્યા. મારી આંખમાંથી વેસો. અમે બંને સામસામા રડતા હતા બેઠા બેઠા. મને તમે જોઈએ. સિદ્ધિઓની જરૂર નથી. આપણી નાની મોટી સિદ્ધિઓ તો ઠીક, એની તો શું હોય, એની શક્તિ એટલે ક્યાં ને ક્યાં વાત કરી શકીએ આપણે. શબ્દો નથી, નથી જોયું. તમે જોઈએ. મને બીજું કાંઈ નથી જોયું. તમારા સિવાય મને કાંઈ નથી જોયું. તમોને થતી આંશિક પ્રતીતિઓને પ્રભુ પ્રસાદ માનજો, પરંતુ એ પૂર્ણતાને ઉપલબ્ધ નથી. હા, દરેક પૂરતો અધિકારી છે. ભાઈએ જ કહ્યું છે, પાપે શાશ્વત કલંક નથી. અવિદ્યાના ગતિશીલ અભ્રો વિખરાતા સ્વરૂપ દર્શન પુનઃ પ્રાપ્ત થાય છે. પોતે જેવો હતો એ ફરીથી જોઈ શકે છે. ભગવાનમાંથી છૂટો પડ્યો ત્યારે જેવો પ્રકાશિત હતો, જેવો પવિત્ર હતો, જેવો વિશાળ હતો, એ ફરીથી ત્યાં સુધી પહોંચી શકે છે. એના માટેને પ્રભુ કૃપા અને આપણો નિર્ભેળ નિર્દોષ પ્રયત્ન. જય માં, જય રમા.